નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, તમે પણ જો સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો આ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। આટલું કરવાથી મિત્રો રોજબરોજની તમને અપડેટ છે તે મળતી રહેશે। તો ચલો આપણે આજની જે અપડેટ છે તે જોઈએ। તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, there are rumors of agitation due to the non-announcement of the transfer camp for HTAT teachers working in the state schools. It has been planned hold an agitation on the issue of the not holding the transfer camp in the state executive meeting of the teachers union, in which the horn of the movement will be blown by posting on social media on Wednesday. Then on March 29, the application form will be given to the collector in all the districts of the state. તો મિત્રો, રાજ્યની સ્કૂલોમાં ફરજ બજાવતા HTAT મુખ્ય શિક્ષકોની બદલી કેમ્પ જાહેર ન કરાતા આંદોલનના એંધાણ છે તે વર્તાઈ રહ્યા છે। શૈક્ષણિક મહાસંઘની રાજ્ય કારોબારી બેઠકમાં બદલી કેમ્પ યોજાયો ન હોવાના કારણે જે આંદોલન કરવાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે, જેમાં બુધવારના રોજ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને આંદોલનનું રણસિંગુ છે તે ફૂંકવામાં આવ્યું હતું। ત્યારબાદ 29 માર્ચના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં કલેક્ટરને આ મુદ્દે આવેદનપત્રો છે તે પણ આપવામાં આવ્યા છે। અને જો આગામી દિવસોમાં બદલની કેમ્પ જાહેર નહીં થાય તો આંદોલનનું મોટું સ્વરૂપ છે તે ધારણ થઈ શકે તેવી શક્યતાઓ છે। તો મિત્રો, આ હતી આજની અપડેટ। આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।